નમસ્કાર સર્વે મિત્રોને હસમુખ પટેલના રામ રામ. મિત્રો, યુડાયસની કામગીરી કર્યા બાદ હવે આપણે યુડાયસની અંદર ધોરણ 10, 11 અને 12ના જે વિદ્યાર્થીઓ છે એમને આપણે એમના ટકા અને એમની હાજરી નાખી અને આપણી સ્કૂલની અંદર એક્ટિવ કરી દીધા છે. પરંતુ ધોરણ 9ના જે બાળકો છે એમને આપણે અંદર એડ કરવા માટે, ઇનપુટ કરવા માટે હવે એક નાની પ્રોસેસ આપણે કરવાની છે કે યુડાયસ પ્લસ તમારે ખોલવાનો છે. યુઝર આઈડી અને એન્ટર પાસવર્ડ નાખ્યા બાદ તમે જેવું ખોલશો એટલે તરત જ આવું આવે છે. આપણે બધા જાણીએ જ છીએ 2025-26 ઉપર તમે ઓકે કરશો એટલે તરત જ આવો એક ખુલે છે. એની અંદર સ્કૂલ ડેશબોર્ડ ને બધું લખેલું હોય છે. એની અંદર કોઈની અંદર જ્યાં વિના આપણે સીધા પ્રોગ્રેસિવ એક્ટિવમાં જઈશું અને પ્રોગ્રેસિવ એક્ટિવમાં ઓકે તમે આપશો એટલે તરત જ એક આવો લોગો ખુલશે પ્રોગ્રેસિવ મોડ્યુલનો. એની અંદર છેલ્લે તમે જોઈ શકો છો કે મેં મારી સ્કૂલને ફાઇનલાઇઝેશન પ્રોગ્રેશન આપ્યું, જેના કારણે આ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મારે બતાવે છે. તો તમારે અહીંયા સ્કૂલ પ્રોગ્રેસિવને ફાઇનલાઇઝેશન આપવું પડશે, ત્યાર પછી તમારે પણ આવું આવશે. અને જેવું તમે અહીંયા આપશો એટલે તરત જ તમારું સક્સેસફુલ સ્કૂલ પ્રોગ્રેસિવ હસબીન ફાઇનલાઇઝેશન કમ્પ્લીટ આવી જશે. અને આ આવ્યા બાદ તમે ધોરણ 9ના તમામ વિદ્યાર્થીઓને ઇનપુટ કરી શકશો. પછી તમારે એવી કોઈ સૂચના આવશે નહીં કે એમનું પ્રોગ્રેસિવ તમે એક્ટિવ કરો. આશા રાખું છું મિત્રએ અહીં એક મેસેજ કર્યો તો મેં પણ આજે આ રીતે પ્રોસેસ કરી એટલે આપણા સુધી પહોંચાડ્યો છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.